નમસ્કાર મિત્રો, આપણી સાથે આજે પ્રમોદભાઈ શાહ કે જેમને કોઈ પરિચયની જરૂરત નથી એવું એક વ્યક્તિત્વ આપણી પાસે ઉપસ્થિત છે. આવો મળીએ શ્રી પ્રમોદભાઈ શાહ. આ વિડીયોમાં આપે મને બોલાવ્યો તે માટે ખૂબ આભાર. હું જ્યારે સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં ભણતો હતો ત્યારે મારા આચાર્ય ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા. એ અરસાની અંદર ડૉક્ટર જીવરાજ મહેતાને મુખ્યમંત્રી પદેથી કાઢવાનું આખું એક આંદોલન ચાલતું હતું. એની અંદર ચિમનભાઈ પટેલ મુખ્ય હતા. સાથે સાથે અમારા પીરિયડ પણ અર્થશાસ્ત્ર લેતા હતા. એ અર્થશાસ્ત્રના પીરિયડ લેવાના બદલે રાજકારણમાં આ બધી પ્રવૃત્તિઓમાં જોડાયા. હું એ વખતે સીઆર હતો. છોકરાઓ મને ફરિયાદ કરી કે આ પ્રિન્સિપાલ સાહેબ પીરિયડ લેવા આવતા નથી, એટલે મેં હડતાલનો કોલ આપ્યો. આ પહેલી મારી આ હડતાલ હતી. એ ખરેખર મને પોતાને એમ લાગતું હતું કે આવું સાહસ કેવી રીતે મેં કર્યું, કારણ કે હું તો એક મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હતો અને મારે ઘણું સહન કરવું પડે એ મને ખ્યાલ નહોતો. મને જ્યારે પ્રિન્સિપાલે બોલાવ્યો, કેમ હડતાલ પાડી, તમને કોલેજમાંથી ડિસમિસ કરવામાં આવે છે, ત્યારે મને એમ ખ્યાલ પણ ના હતો સારું આ શું થશે. પણ મેં હિંમતપૂર્વક એમને જવાબ આપ્યો કે તમે સાહેબ પીરિયડ લેવા અમારા કેમ નથી આવતા, અમે તો ગરીબ વિદ્યાર્થી છે, તમે અમારા પીરિયડ લો, અમને કંઈ વાંધો નહીં, તમે ના આવો તોય કંઈ વાંધો નથી, તમે બીજા અધ્યાપક મૂકો. આ વાત એમને ગમી ગઈ અને હું કોલેજમાંથી ડિસમિસ થતા બચી ગયો. ત્યારબાદ કોણ જાણે કેમ છાપામાં કંઈક આવે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે કે કોલેજો ફી વધારી, ત્યારે કોણ જાણે કેમ આખા અમદાવાદમાં લાખો વિદ્યાર્થીઓ છે એમને કંઈ સૂઝે નહીં ને મને કોણ જાણે કેમ વિરોધ કરવાનું સૂઝી જાય. અને અમે આખો એક વિદ્યાર્થી સમાજ ઊભો કર્યો અને જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે અમે આવેદનપત્રો આપીએ, રેલીઓ કાઢીએ, સરઘસ કાઢીએ, જાહેર સભાઓ ભરીએ. આવું બે વખત અમે કર્યું. એક તો ઇન્દુમતીબેન શેખ શિક્ષણ મંત્રી હતા ત્યારે અને બીજું ગોરધનદાસ ચોખાવાલા શિક્ષણ મંત્રી હતા ત્યારે ફી વધારવામાં જબરજસ્ત અમે હડતાલ પાડેલી અને એમાં અમે અંશતઃ સફળ પણ થયેલા. સાથે સાથે એ સમય દરમિયાન અંગ્રેજી 5મા ધોરણથી હોવું જોઈએ કે 8મા ધોરણથી હોવું જોઈએ એ બહુ મોટો સવાલ હતો. અમે બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી 5મા ધોરણમાં માનતા હતા અને એ વખતના કોંગ્રેસી આગેવાનો ધોરણ 8માંથી અંગ્રેજી હોવું જોઈએ એવું માનતા હતા. જબરજસ્ત આંદોલન ચાલેલું અને મારા નેતૃત્વ નીચે કોલેજના તમામ જીએસઓની સહીઓ લઈને તે વખતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને એક આવેદનપત્ર આપેલું અને એમાં સ્પષ્ટ જણાવેલું કે જો તમે અંગ્રેજી 5મા ધોરણથી દાખલ નહીં કરો તો અમે જબરજસ્ત આંદોલન કરીશું. આ પછી આખો સવાલ મહાગુજરાત જનતા પરિષદે લઈ લીધો અને તે વખતે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન આવતું હતું ત્યારે એમને મુખ્ય મુદ્દો બનાવીને એ મુદ્દાઓ ઉપર મહાગુજરાત જનતા પરિષદ જીતી, કોંગ્રેસ હારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળ્યા. પ્રમોદભાઈ, આ તો થઈ તમે ત્યારની શાસક પાર્ટી એટલે કે જે કોંગ્રેસ પાર્ટી શાસનમાં હતી તો એના વિરુદ્ધમાં તમે કામ કર્યું. શિક્ષણ મંત્રીની વિરુદ્ધમાં કામ કર્યું એટલે તમે કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું. તો પછી તમે કોંગ્રેસમાં કેવી રીતે જોડાયા? હું કોંગ્રેસમાં જોડાવાનું કારણ એટલું જ કે વિદ્યાર્થી પ્રવૃત્તિ અમારી પૂરી થયેલી, અમારી ઉંમર પણ વિદ્યાર્થી તરીકેની રહી નહોતી અને વિદ્યાર્થીમાંથી અમે યુવક થયેલા. હવે એ અરસાની અંદર કોંગ્રેસમાં 1969માં 2 ભાગ પડ્યા. એક ભાગ ઇન્દિરા ગાંધીનો જે ઇન્ડિકેટ તરીકે ઓળખાતો હતો અને બીજો ભાગ મોરારજી દેસાઈનો જે સિન્ડિકેટ તરીકે ઓળખાતો. ગાંધીએ ગરીબો હટાવવાની જે વાત, જે મુદ્દો ઊભો કર્યો એનાથી અમે વધારે પ્રભાવિત થયા અને સાથે સાથે એ વખતના જે કાંતિલાલ ઘેયા હતા
ઇન્દિરા ગાંધીએ એમને સૌ પ્રથમ કન્વીનર બનાવાયેલા એ કાંતિલાલ ગયા મારી પૂરમાં રહેતા અને કોંગ્રેસમાં જોડાયા. હું જોડાયો ત્યારબાદ અમદાવાદ શહેર યુવક કોંગ્રેસનો પહેલો પ્રમુખ હું બન્યા બાદ બીજા બધા કોંગ્રેસના પ્રમુખો બન્યા. પ્રમોદભાઈ, આપ તો 50 વર્ષથી રાજકારણમાં આપનો અનુભવ છે, તો એ સમયની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ એમાં શું તફાવત છે? આમ તો ખરેખર તો શું છે કે એ વખતની જે કોંગ્રેસ હતી એ વખતે કાર્યકરોને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું, પણ એ કોંગ્રેસની અંદર પણ થોડા વર્ષો પછી કાર્યકરોની પણ અવગણના થતી અને ખાસ કરીને પક્ષ ચલાવવાનો હોય એટલે પૈસાની તો જરૂર પડે, એટલે એ વખતે પણ પૈસાદારોનું થોડું મહત્ત્વ હતું અને એ રીતે પણ કેટલાક હોદ્દાઓ અને કેટલીક મ્યુનિસિપાલિટીની ટિકિટો કે વિધાનસભાની ટિકિટો અપાતી હતી, પણ એ પ્રમાણ જૂજ હતું. કારણ કે પક્ષ ચલાવવો હોય તો આ બધી વસ્તુઓનું સંતુલન કરવું જોઈએ અને એ વખતે એ થતું હતું. પણ એ વખતે કાર્યકરોની ખૂબ જેને કહેવાય કે માન સન્માન રહેતું હતું. પણ છેલ્લા ઘણા વર્ષોથી એવું લાગે છે કે પક્ષની અંદર આમ કાર્યકરોનું જે મહત્ત્વ હોવું જોઈએ, કાર્યકરોની જે ગણના થવી જોઈએ એ થતી નથી ને આ ફરિયાદ વર્ષોથી ચાલી આવે છે. આજે પણ એ ફરિયાદ છે, પણ એમાં કેટલુંક તથ્ય છે, કેટલુંક સત્ય છે, કારણ કે નેતાઓને પણ પક્ષ ચલાવવાનો હોય, પૈસા જોઈએ, એટલે એ બધું એમને સંતુલન કરવું જોઈએ એ માટે. પણ હું પોતે એમ માનું છું કે કાર્યકરોને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ અને જે કાર્યકરો વર્ષો સુધી ઘસાતા હોય, વર્ષો સુધી પોતાનું આખું નોકરી ધંધા સમયનું બલિદાન આપતા હોય અને જ્યારે ટિકિટ કે હોદ્દા આપવાના હોય ત્યારે જો તમે વોર્ડમાં બીજા લોકોને આપી દો તો એ ખરેખર યોગ્ય નથી લાગતું. પ્રમોદભાઈ, આપની સાથે વાતો કરવાની ખૂબ જ મજા પડી, ઘણું બધું નોલેજ મળ્યું અમને રાજકારણ વિશે પણ, અલગ અલગ વિસ્તારના પુસ્તકો વિશે, અલગ અલગ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે. આમ જો એવું લાગે કે તમે જ્ઞાનનો ભંડાર હોય, હવે તમારા એ જ્ઞાનનો ઉપયોગ કરી અને નવી યુવા પેઢીને આગળ વધવા માટે તમે શું સંદેશો આપો? મને પોતાને પણ સતત ચિંતા છે અને સતત ચિંતન કરી રહ્યું કે આ નવી પેઢીને શું સંદેશ આપો અને સંદેશ આપું તો આ નવી પેઢી સંદેશને અનુસરશે ખરી? આ મારા મનમાં સતત પ્રશ્ન સળવળી રહ્યો. મને પોતાને એમ લાગે છે કે નવી પેઢીને જો સાચી દિશા આપવામાં આવે અને સાચો સંદેશ આપવામાં આવે તો નવી પેઢી પણ ચોક્કસ પોતાના વિકાસમાં, પોતાના પરિવારના વિકાસમાં અને રાષ્ટ્રના વિકાસમાં ભાગ ભજવી શકે એમ. મને કહેવાનું એક મન થાય છે કે તમે મોબાઈલનો ઉપયોગ કરો, જરૂર કરો. ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો તમારો પણ વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય, પણ એની મર્યાદામાં રહીને જો એ ઉપયોગ થાય તો ખરેખર દેશ માટે અને એમના માટે સારું. એક યુવાનોને બીજો પણ સંદેશ હું આપવા માગું છું કે કરેલું કામ કદી એળે જતું નથી. કોઈ પણ કામ તમે નિસ્વાર્થ ભાવે કરો, ચોક્કસ આજે નહીં તો કાલે તમને બદલો મળવાનો છે અને મળવાનો છે. હાલમાં જ 95 પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થઈ અને એમાંથી 50 વ્યાખ્યાનમાળા શ્રી પ્રમોદભાઈના નેતૃત્વ હેઠળ પૂરી થઈ. એ બદલ આપનું હમણાં જ સ્વાગત કરવામાં આવ્યું, આપને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો આ પર્યુષણ વ્યાખ્યાનમાળા એટલે શું, એનો ઇતિહાસ શું, અને આપ
આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કેવી રીતે જોડાય? આ પર્યુષણ વ્યાખ્યાનમાળા પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ 1928માં 44 બ્રહ્મક્ષત્રિય સોસાયટી એલિસ બ્રિજ ખાતે અમદાવાદમાં શરૂ કરેલી. આ પર્યુષણ વ્યાખ્યાનનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે, એટલા માટે કે જે વખતે ગાંધીજીએ આઝાદીની લડતનું નેતૃત્વ લીધેલું અને એ સમયની અંદર લોકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોની ચુંગાલમાં ફસાયેલા હતા, ત્યારે આવા દૂષણોમાંથી બહાર લાવવા માટે આ વ્યાખ્યાનમાળા શરૂ કરવા. વ્યાખ્યાનમાળાની અંદર 95 વર્ષ સુધી લગભગ 900થી પણ વિદ્વાન વક્તાઓએ જુદા જુદા વિષયો પર મનનીય અને તલસ્પર્શીય પ્રવચનો આપ્યા છે. એમાં એટલા બધા મહાપુરુષોએ અલગ અલગ વિષયો લઈને આ વ્યાખ્યાનમાળાને સંબોધી છે, જેની અંદર આચાર્ય રજનીશ કિશોરલાલ મસરૂવાળા, મોરારજીભાઈ દેસાઈ, મોરારી બાપુ, તદ્રુપાનંદજી, રમેશભાઈ ઓઝા, ડૉક્ટર ગોવિંદ શાહ એવા નામાંકિત લોકોએ આ વ્યાખ્યાનમાળાને સંબોધી છે. તાજેતરમાં છેલ્લા ઘણા વર્ષોથી ડૉક્ટર કુમારપાલ દેસાઈ, પી.કે. લહેરી, ભાગ્યેશભાઈ ઝા, પ્રશાંત ભીમાણી એવા લેખકોએ, સાહિત્યકારોએ પણ આ વ્યાખ્યાનમાળાને સંબોધી છે. આ વ્યાખ્યાનમાળા જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે આનો મુખ્ય હેતુ યુવાન લોકો ધર્મને સાચી રીતે સમજે એ ખાસ કરીને હતો. કારણ કે પર્યુષણ શબ્દ એક એવો શબ્દ છે કે જે શબ્દ જૈન ધર્મને સંદર્ભમાં રાખીને કરવામાં આવે. વ્યાખ્યાનમાળાની અંદર સારા સારા જે સમાજ સેવકો હતા એવા લોકોનું સન્માન કરવાનું પણ અમે કેટલાક વર્ષોથી નક્કી કર્યું ને એ રીતે અમે કરીએ છીએ. એમાં સફાઈ કામદારો, કચરો વિણનારી બહેનો, એવી જેમને સન્માન શું એ શબ્દની પણ ખબર નથી એવી બહેનોનું પણ અમે સન્માન કર્યું. અને જ્યારે અમે એમનું સન્માન કર્યું ત્યારે એમના મોઢા ઉપર જે ઉલ્લાસ હતો એ ઉલ્લાસ જોઈને પણ અમને એમ થયું કે ખરેખર આ બહેનોનું સન્માન એ યોગ્ય છે. એટલા માટે કચરો વિણનારી બહેનો તો ખરેખર અમદાવાદની શોભા છે, અને જો એ કચરો ના વીણે તો અમદાવાદની કેવી દશા દુર્દશા થાય એ સામાન્ય લોકોને ખબર નથી પડતી. આ ઉપરાંત અમે 20 વૈજ્ઞાનિકોનું સન્માન કર્યું અને સાથે સાથે 100 વર્ષથી 150 વર્ષથી જે સામયિકો ચાલે છે, કુમાર, નવચેતન, અખંડાનંદ, જનકલ્યાણ એવા તંત્રીઓનું અમે સન્માન કર્યું. પહેલી વાર આખા ગુજરાતમાં જો કોઈએ આ રીતે સન્માન કર્યું હોય તંત્રીઓનું તો ધર્મ જાગૃતિ કેન્દ્રએ કર્યું. આ વર્ષે જ્યારે અમારા નેતૃત્વ નીચે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 50 વર્ષ નિમિત્તે આ વ્યાખ્યાનમાળાનો સુવર્ણ જયંતિ મહોત્સવ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ તેની શરૂઆત અમે ગત સપ્ટેમ્બર મહિનામાં 2023માં જે વ્યાખ્યાનમાળાના પ્રણેતા છે પંડિત સુખલાલજી, એમના પોસ્ટલ કવરના વિમોચનથી અમે આ આખો કાર્યક્રમ નો પ્રારંભ કર્યો અને સાથે સાથે 50 વર્ષ પૂરા થતા હોવાથી 50 દીવડાઓ પણ અમે પ્રગટાવેલા. તદુપરાંત ત્યારબાદ અમે આ સંદર્ભની અંદર જે લોકોને ભારત સરકારે પદ્મશ્રી અને પદ્મભૂષણના એવોર્ડ આપેલા છે એ લોકોની પત્નીઓનું અને સાથે સાથે વિશિષ્ટ પ્રતિષ્ઠિત નાગરિકોના પત્નીઓનું પણ અમે સન્માન કર્યું. અને આવું પણ પહેલી વાર અમદાવાદમાં નહીં તો પણ ગુજરાતમાં પહેલી વાર આવું સન્માન કર્યું. આ તો થઈ પર્યુષણ વ્યાખ્યાનમાળાની વાત કે જેના 50 વર્ષ આપણે ઉજવ્યા તાજેતરમાં. પરંતુ આપને એની સાથે સાથે અલગ અલગ વિષયો ઉપર પુસ્તકો લખવાનો શોખ છે. તમે ભૂતકાળમાં પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને હમણાં જ આપણે એક શાહપુર વિશેના પુસ્તકનું વિમોચન થયું જેમાં શાહપુર વિશેની પૂરી માહિતી આપી છે. પુસ્તકો લખવાનો શોખ આપણને કેવી રીતે થતો નથી, થઈ જાય છે.
એવું જે પુસ્તકો લખ્યા નથી, લખાઈ ગયા છે. મૂળ વાત એ છે કે મારું સન્માન કરવામાં આવ્યું અને અભિનંદન ગ્રંથ સન્માન સમિતિ તરફથી એ લોકોએ એક આખો ગ્રંથ પ્રકાશિત કરેલો અને એ ગ્રંથમાં મારા વિશે ઘણી બધી માહિતી હતી. એના ઉપરથી મને એ રાતે વિચાર આવ્યો કે જે પાંજરાપોળમાં હું જન્મ્યો છું એ પાંજરાપોળ વિશે પુસ્તક લખ્યું તો કેવું, અને એના ઉપરથી સતત વિચાર કરીને મેં એ પુસ્તક લખ્યું એના કરતાં લખાઈ ગયું. એ પુસ્તક કેવી રીતે લખવું, કેમ લખવું એનો મને જરાય અનુભવ નહોતો, પણ છતાંય એ પુસ્તક લખાઈ ગયું. અને જ્યારે લખાયું અને લોકો સમક્ષ ગયું ત્યારે એ પુસ્તકના ખૂબ વખાણ થયા. ત્યારે મને એમ થયું કે આ લખવાનો જે શોખ છે એ ચાલુ રાખીએ તો કેવું. અને એના ઉપરથી મને પછી ઝવેરીવાડ ઉપર પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને ઝવેરીવાડ ઉપર પણ પુસ્તક લખ્યું. એ પુસ્તક પણ ખૂબ વખણાયું. ત્યારબાદ જે કોંગ્રેસની અંદર 50 વર્ષ સુધી મેં કામ કર્યું એ કોંગ્રેસ પક્ષ વિશે કેમ ન લખવું એવો મારા મનમાં સવાલ ઊભો થયો. અને સતત 1.5 વર્ષની મહેનત પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દર્શન અને ચિંતન એ વિષયો ઉપર દલદાર 400 પાનાનું પુસ્તક લખ્યું. આ પુસ્તક લોકો સમક્ષ ગયું, વિશ્લેષકો સમક્ષ ગયું, ઇતિહાસકારો સમક્ષ ગયું અને પી.કે. લહેરીએ એમના કોલમમાં આ પુસ્તક વિશે આવકારદાયક લેખ લખ્યો અને એની અંદર એમને એક સુંદર વાક્ય લખ્યું જે મને ખૂબ ગમી ગયું. એમણે લખ્યું હતું કે આ પુસ્તક સંક્ષિપ્ત છે પણ સંપૂર્ણ છે. અને આ વાક્યથી મને પણ વધારે કામ કરવાની આ ક્ષેત્રમાં ઈચ્છા થઈ અને તેથી ત્યારબાદ મેં ઘણા બધા પુસ્તકોના સંપાદન કર્યું. એક ખાસ કરીને જય હિન્દ નામનું એક પુસ્તક લખ્યું અને જય હિન્દ પુસ્તકની અંદર આપણું જે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રગાન છે અને ઝંડા ઊંચા રહે અમારા 3 જે ગીતો છે જે ખરેખર રાષ્ટ્રપ્રેમ માટે ખૂબ જ ઉપયોગી છે. એનો ઇતિહાસ, એનું વિશ્લેષણ એ પુસ્તકમાં હતું. અને સૌથી વિશેષ એ પુસ્તકની અંદર ધ્વજવંદન કેવી રીતે કરવું, એની નીતિ, એની રીતિ, એની પદ્ધતિ આખી એ પુસ્તકમાં બતાવવામાં આવી છે. અને મને કહેતા દુઃખ થાય છે કે હાલમાં જે ધ્વજવંદન થઈ રહ્યા છે એમાં ખરેખર જે પદ્ધતિએ, જે નીતિ અને જે રીતિથી ધ્વજવંદન થવા જોઈએ એ થતા નથી. ખરેખર આ ધ્વજવંદન જે કરવાનું છે એ ખરેખર આપણો એક રાષ્ટ્રીય ધર્મ છે. અને જે રીતે આપણે આપણા ધર્મશાસ્ત્રો છે અને ધર્મની બીજી ક્રિયાઓ છે એ જે રીતે કરીએ છીએ, જે શ્રદ્ધાથી કરીએ છીએ એ રીતે થવી જોઈએ, એ ખરેખર થતી નથી. અને એટલા માટે આ પુસ્તક પ્રકાશિત કર્યું અને લોકો સમક્ષ ગયું અને એમાંથી ઘણા લોકોએ એમાંથી માર્ગદર્શન મેળવ્યું, પ્રેરણા મેળવી. પ્રમોદભાઈ, આપની અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે મેં સાંભળ્યું છે કે તમે કેટલીક યાત્રાઓ કાઢી, જેવી કે સંવિધાન યાત્રા એક નીકાળી હતી જેમાં હું પોતે પણ હાજર હતો. તો આ બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવાનો વિચાર તમારા મગજમાં કેવી રીતે? મને પોતાને પણ એમ ખબર નથી પડતી કે આવા વિચારો મને કેવી રીતે આવે. પણ હું એમ સમજું છું કે ભગવાન મને આવા વિચારો એટલા માટે આપે છે કે ભગવાન પણ જાણે છે કે આ વ્યક્તિને આવા વિચારો આપીશું તો એ કાર્યાન્વિત થશે. એટલે ભગવાને સ્પેશિયલ તમને આવા કાર્યો કરવા માટે જ જમીન ઉપર મોકલ્યા. તિરંગા યાત્રા, સંવિધાન યાત્રા, પર્યુષણ, વ્યાખ્યાનમાળા, પુસ્તકો અલગ અલગ એરિયા પર લખવા, વિસ્તારો પર લખવા, કોઈ સંસ્થાઓ પર લખવા,
જેમ કે તમે દિનેશભાઈ શાહ સફળ શાળાના નિયામક પર પુસ્તક લખ્યું, એક પુસ્તક હેમાબેન મહેતા વિશે લખ્યું, જેઓ જૂના ગુજરાતી ફિલ્મના અભિનેત્રી છે, મહેન્દ્રભાઈ શાહ વિશે લખ્યું. એટલે આ બધા કાર્ય કરવા માટે જ ભગવાને તમને મોકલે. સૌથી પહેલી યાત્રા જ્યારે હું ગુજરાત રાજ્ય બાળકનજી બારીના પ્રમુખ પદે હતો ત્યારે 1990માં જ્યારે મુખ્યમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી હતા ત્યારે અમે એક બાલ રેલીનું આયોજન કરેલું અને એ બાલ રેલી રૂપાલી સિનેમાથી રાયપુર કામદાર કલ્યાણ કેન્દ્ર સુધી અમે લઈ ગયેલા. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય જે જૈન ધર્મના પ્રખર વિદ્વાન અને એમ કહેવાય કે ગુજરાતી ભાષાને જેમણે સમૃદ્ધ કરી એવા હેમચંદ્રાચાર્યની નવમ દશાબ્દી વખતે અમે એક અહિંસા યાત્રા પાંજરાપુરના ઉપાશ્રયથી અઠીબેની વાડી સુધી કાઢેલી. ત્યારબાદ 2006માં એક એવો વિચાર આવ્યો કે પુસ્તક યાત્રા કેમ ના કાઢવી. જ્યારે આ વિચાર લોકો સમક્ષ મૂક્યો ત્યારે લોકોને નવાઈ લાગી અને ખાસ કરીને શાળા સંચાલકોને અમે ભેગા કર્યા ત્યારે એમને પણ નવાઈ લાગી કે આવું તો કંઈક આવી જ યાત્રા કંઈ નીકળતી હશે, આ તો યાત્રા બહુ શક્ય નથી. પણ મેં મારા મન સાથે નક્કી કરેલું કોઈ પણ સંજોગોમાં યાત્રા કાઢવી અને આ યાત્રા ખૂબ સારી રીતે નીકળી અને આખા અમદાવાદમાં આ યાત્રા વખણાઈ. આ યાત્રા કોચર આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી અમે લઈ ગયેલા અને એ વખતના મેયર અમિત શાહ હતા, એ પણ જોડાયા અને આ યાત્રાને લીલી ઝંડી આપેલી. પુસ્તક યાત્રા કાઢવાનો ઈરાદો, એનો હેતુ મુખ્ય એ હતો કે વાંચનની પ્રવૃત્તિ ભૂલાતી જાય છે અને જો વાંચનની પ્રવૃત્તિ ભૂલાતી જાય તો વિકાસ જે થવો જોઈએ, બાળકોમાં વિકાસ થવો. પ્રમોદભાઈ, હું વચ્ચે તમને રોકીશ, પણ આ પુસ્તક યાત્રા તમે નીકાળી, વાત બરાબર છે, પુસ્તક યાત્રા નીકળી, અને યાત્રાથી સમાજ પર શું અસર થઈ? આ યાત્રા કાઢવાનો આશય એ કે સમાજની અંદર એક નવો સંદેશ આપવાનો હતો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવકોમાં જ્યારે વાંચનની પ્રવૃત્તિ ઘટતી જાય છે ત્યારે વાંચનનો વિકાસ થાય, લોકો વધુ વાંચે એ ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરીને શાળા કોલેજોના છોકરાઓને સામેલ કરીને આ યાત્રા વાંચનની પ્રવૃત્તિને વેગ મળે તે હેતુને નજર સમક્ષ રાખીને આ ગોઠવવામાં આવી. તો મિત્રો, આ હતા પ્રમોદભાઈ શાહ, જેઓની સાથે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અને ઘણું બધું જ્ઞાન મેળવ્યું. પ્રમોદભાઈ, આપની સાથે વાત કરી અને અમને ખૂબ જ મજા આવી અને આશા રાખીએ કે દર્શકોને પણ મજા પડશે. બસ આ એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં ફરીથી આવી જ કોઈક અલગારી વ્યક્તિત્વને મળીશું. ત્યાં સુધી આપની રજા લઈશ. જય હિન્દ, જય ભારત.